હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો જો આપણે ઘણા દિવસ પછી આજે વ્લોગની શરૂઆત લીધી છે, જેમ કે આપણને થઈ જવાય તો થોડું ઘણું બીમાર। તો હું કે બે ઋતુ થઈ જઈને વરાત બી આવી જો ને ચોમાસું દેખાય કે નહીં ઉનાળું દેખાય એવું બધું વાતાવરણ થઈ ગયું હતું। તો થોડું ઘણું ઘરું એ ખરાબ જ હોય, પણ દવાને એવું લીધું તાણે આરામ પડ્યો, પણ થોડું ઘણું એવું લાગે હ। પણ મારે હન બીમાર થયું તો પહેલાં હું ઘરું જ બે બસ બીજું બધું થાય। તો દવા લઈ લીધી છે અને લગ્ન બી ચાલુ થઈ જશે। આજે આપણે જઈએ તૈયાર થઈને, કારણ કે ઘરનો પ્રસંગ હોય તો થોડું ઘણું આમ કાઠું એ થઈ જવું પડે। અને ઉમંગ હોય તો લગ્ન કરી તો આપણે થોડો ઘણો તૈયાર થઈ જઈએ અને આપણે જવાનું હ વસનમાં। તો ઘણો એનો એંગેજમેન્ટ કહેવાય, શું કે ઇંગ્લિશમાં આપણને બહુ આવડતું નથી બોલતા, તો અમારે તો એવું કહેવાય વસન લઈને જવાનું હોય, હગાઈ કરવા જવાનું એવું। તો હેડો અમે જઈએ છીએ, તમને તો નજારો બતાવું, જેવી વિધિ કરું હું એ બતાવું। અને અમે લગ્ન આપણે ઘેર તો થોડા દણ 8-9 દાડા રહ્યા, તો એ તમને બતાવું। તો એની બધી તૈયારીઓ થઈ રહી, પણ આપણે પડી જો તો બીમાર, એટલે ખાસ કરીને બારો ચોઈ જો નથી, પણ ઘણા દિવસ પછી અમારા વ્લોગની શરૂઆત લીધી છે અને આરામ પડી ગયો। હન તે નવા વિડીયો જોવા મળે। તો આપણા ઘેર લગ્ન હે, મમ્મી રૂજા હે ઘેરથી। તો કોઈ નવું હોય આપણો વિડીયો જોતો હોય ભાઈ બહેન, તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સરસ મજાની મીઠી કોમેન્ટ કરી દેજો, જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો તમને જેવો લાગે। તો આપણે આમ જવું જો મેં હોય આવી ગયું, હું લુગડો લેવા હું કે તાપમાં થોડો ઘણો વવરાઈ જઈએ તો સોયલ નાખતો જઈએ। તો જવું હેડા। તો જો મિત્રો, આપણે ને કરવા તો તૈયાર થઈ જઈએ, પણ અમારામાં એવો રિવાજ હોય તો હર કોઈ ગમે તે વસ્તુ લાવે, ચોદીની હોય, હોનાની હોય, કરી હ, હેર હ, કંઠી હ, વપરું હ, વેટલા હી, પગની વેટલ હી, એવું બધું લાવતું હોય। તો અમે એ લીધું હોય આ જો। તો હર કોઈ વસ્તુ આપણે કેમેરામાં બુક સમય તો નહીં બતાવતા, કારણ કે હમણાં કોઈ વ્યક્તિ જુઓ તો એમ કેવું લાગે એવું હોય, તો દક્ષિણ પપ્પા બતાવી દો, એમાં કશું નહીં આપણે તો આપણે એ લઈ જઈએ જો। તો જેની જેવી સગવડ, જો આ ખખરા હે ના પરથી અંદર પોકી જાય, બતાવી દેવું છે બતાવો। અહીં પગની માસલી અમારું તો એવું કહો અહીં। તો આ અમે લઈ જઈએ છીએ, અને હું તમારાથી એમ સોનું બહુ અમે રાખતો જ નથી, કારણ કે તમે અમારો પરિવાર હો। તો જો આ બતાવી દીધું, અને આ તો ભાઈ ઉચ્ચો હોય, જેવું સરા હો એવું વાહ। તો જેની જેવી સગવડ હોય તો અમારે આવું રિવાજ હોય વસનમાં, આવું બધું લાવતો હોય। તો જેવી વિધિ કરું એ તમારે પોઝિંગ બતાવો। જઈએ તો અમે આવી જઈએ એમ જમવા। તો જો હોમ અમારે કાયરા બેન જઈએ। રાધે રાધે કરસ બેટા।
અમરહનું ઊંઘમાંથી ઉઠે તેમ કાયરા બેન આપણે ખાઈ જો આટલી આઈટમ કહાર પૂરી શાક છાસ અને આ બાજુ જો અમારે દક્ષભાઈ જમો જય માતાજી જો દક્ષભાઈના મોમાન ઘર નજીક થાય ને એટલે અમે લેતા આખી વખત તો અમારે હાથી આવી જાય પાછો રિટર્ન જતી વખત પાછું નથી જવાનું નહીં તો હેડો ખાઈ લઈએ તો અમે ઘેર પોકી જો થોડું ઘણું મોડા પોકે દને આ થમાઈ જો હું કે પાછું દક્ષિણ મેળવા જો આપણે વર્ત મારા પિયર તો હમણાં મેલીને આવીએ તો થોડું ઘણું નાનકડો એવો વ્લોગ બનાવેલા આવીએ તો તમે જોજો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.